ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિછિયાના દલડીના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। વિછિયાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કે હાલ ખેડૂતો ખાતેદારોની કોઈપણ પૂર્વ મંજૂરી વિના વિન્ડ ફાર્મ કે પછી પવનચક્કી તેમજ ઇલેક્ટ્રિક વિભાગવાળા ખેડૂતની કે કોઈ સરકારની પૂર્વ મંજૂરી વિના ખેડૂતના ખેતરમાં વીજપોલ ઊભા કરી અને આડઅસર ઊભી કરે છે। હાલ વિછિયાથી દડલી જવાના રસ્તે મોટા પ્રમાણમાં બંને સાઈડથી દબાણ થયેલું છે। જે રસ્તો 35 ફૂટનો છે તે હાલ 8 થી 10 ફૂટ છે। બીજું હાલ અત્યારે વિછિયાની અંદર સોલાર સિસ્ટમની રોડની ખૂબ જ નડતરરૂપ કોઈપણ મંજૂરી વિના લોખંડના વીજપોલ ઊભા કરી મોટું દબાણ ઊભું કરેલ છે। તો ખેડૂતની એક જ માંગ છે કે કોઈપણ પ્રકારની મંજૂરી વિના આ સોલાર પેનલની લાઈન વીજ પુલની અટકાવવામાં આવે અને આ રસ્તો 35 ફૂટનો છે તે બંને બાજુથી ખાલી કરી અને રસ્તાનું જે દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ છે। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાત તથા જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ તલસાણિયાના માધ્યમથી રાજ્યના મંત્રી, કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપી આ રસ્તાનું દબાણ દૂર કરવામાં આવે અને આ સોલાર સિસ્ટમની જે લાઈન વીજપોલ ઊભા કરે છે તે દબાણ દૂર કરવામાં આવે એવી માંગ કરવામાં આવે છે। અને જો રસ્તાનું દબાણ ખુલ્લું નહીં થાય અને આ વીજપોલનું કામ અટકશે નહીં તો ખેડૂતોને સાથે રાખી આગામી દિવસોની અંદર મામલતદાર કચેરી મુકામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જેમાં ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા, પ્રમુખ જયંતિભાઈ ગોહિલ, અરવિંદભાઈ તલસાણિયા, ભૂપતભાઈ તલસાણિયા, રસિકભાઈ રોજાસરા વગેરે ખેડૂત આગેવાનો હાજર રહ્યા। ભારત માતા કી જય। આજરોજ મામલતદાર કચેરી વિછિયા મુકામે જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાજપરા તેમજ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું કે હાલ ઓરી રોડ વિછિયાથી દડલી જવા માટે જે દાતર દાદાનો રસ્તો છે એની અંદર અસંખ્ય દબાણકર્તાઓએ રસ્તાનું દબાણ કરેલું છે, જે યુદ્ધના ધોરણે ખાલી કરવામાં, ખુલ્લું કરવામાં આવે। અને બીજું, જે અત્યારે હાલ સોલાર પેનલવાળા કોઈ પણ પૂર્વ મંજૂરી કલેક્ટરની કે કોઈ ખેડૂતની મંજૂરી વિના લોખંડના મોટા વીજપોલ ત્યાં નાખવામાં આવ્યા છે, એ તાત્કાલિક એનું કામ અટકાવવામાં આવે, જેથી કરીને ખેડૂતોને તેના ખેતરે ટ્રેક્ટર છે, અન્ય સાધનો લઈ જવામાં સરળતા રહે। આ રસ્તાની પહોળાઈ 35 ફૂટ જેવી છે, પણ બંને દબાણ કરતાથી હાલ અત્યારે 8 થી 10 ફૂટ જેટલી જગ્યા રાખવામાં આવી છે, જેથી કરી અસંખ્ય ખેડૂતોને પોતાની વાડીએ મોટા વાહન તેમજ ગાડા લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે। જેથી કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આપ્યું કે આપના માધ્યમથી આ વીજપોલનું કામ અટકાવવામાં આવે અને બીજું, જે દબાણ કરતા લોકો છે એને પણ દબાણ ખુલ્લું કરી આ રસ્તો કાયદેસરનો 35 ફૂટની જગ્યા છે એટલું દબાણ ખુલ્લું કરવામાં આવે એવી ઉગ્ર માંગ છે। અને જો આવું કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આનાથી વધારે ખેડૂતોને સાથે રાખી મામલતદાર કચેરી મુકામે ધરણા કરવામાં આવશે। કારણ કે આ રસ્તાનું એટલું દબાણ થઈ ગયું છે કે વાડીએ બે વાહનો ભેગા થાય તો વાહન નીકળે એવી પરિસ્થિતિ નથી, જેથી કરીને યુદ્ધના ધોરણે પ્રથમ તો આ વીજપોલ અટકાવવામાં આવે અને બીજું, આ જે દબાણ કરતા છે એ જ દબાણ ખુલ્લું કરવામાં આવે એવી માંગ છે। વિછિયાના ઓરી રોડથી જે મુખ્ય રસ્તો દાતર દાદાના દોરેથી જૂના દલ્લીનો જે રોડ ખરેખર કાયદેસર ધારાધોરણ પ્રમાણે 35 ફૂટ છે અને અસંખ્ય બંને બાજુ ખેડૂતોની વાડી, ખેડૂત ખાતેદારની વાડી છે। હાલ અત્યારે આ રોડ રસ્તો જે બંને બાજુ દબાણ કરી અને માત્ર 6 થી 7 ફૂટ કે 10 ફૂટ જેટલો છે અને એમાંય કોઈ કારણોસર કોઈ મંજૂરી કે કોઈ ખેડૂતની પરવાનગી વિના હાલ અત્યારે વીજપોલ ઊભા કરવામાં, જે લોખંડના વીજપોલ છે, જે ખરેખર ખેડૂતને મોટા ભરોટા ભરીને આવવું હોય કે ખેડૂતના ટ્રેક્ટર લઈ જવામાં એકદમ અવરોધરૂપ બને એવું છે। જેથી કરીને આજે બધા ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ ખેડૂત સેવા સંગઠન અને અહીંના આગેવાનો મામલતદાર કચેરીની અંદર રજૂઆત કરશે કે આ રસ્તો યુદ્ધના ધોરણે પ્રથમ તો 35 ફૂટ છે એ ખાલી કરાવવામાં આવે અને એની અંદર જે હાલ અત્યારે વીજપોલ ઊભા કરવામાં આવે છે એનું કામ અટકાવવામાં આવે, જેથી કરીને આ તમામ ખેડૂત ખાતેદારોને પોતાના વાડી વિસ્તારની અંદર વાહનો અને એને જવા માટે કોઈ અવરોધ ઊભો ન થાય એવી માંગ છે। અને જો એ કરવામાં નહીં આવે તો આજે આ રસ્તો માત્ર ને માત્ર 5 થી 6 ફૂટ જેટલી જ જગ્યા રહેશે અને એક પણ વાહન અંદર જઈ શકાય એવું પરિસ્થિતિ ગંભીર છે, જેથી કરીને યુદ્ધના ધોરણે બંને બાજુથી જે કાંટા છે, વાડ છે, હટાવી અને 35 ફૂટનો રસ્તો કરવામાં આવે એવી ઉગ્ર માંગ। વિછિયા ગામના ઓરી રોડ ઉપર જૂનો દડલીનો માર્ગ, જેમ કે દાતર દાદાના જવાના રસ્તે ના ખેડૂતોનો
પુલ માર્ગ ઉપર સતત દબાણ કરેલ છે. જ્યાં વાડી વિસ્તારનો 35 ફૂટનો રસ્તો છે, હાલના સોલાર પ્લાન્ટનો પોલ ઊભો થયેલ છે, જે રસ્તામાં આવી ગયેલ છે. હાલ ખેડૂતને હાલવા માટે એક ગાડાનો પણ માર્ગ રહ્યો નથી, જેથી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારો જે ખેડૂતનો 35 ફૂટનો માર્ગ છે તે ખુલ્લો કરી આપવા વિનંતી છે. 35 ફૂટનો છે, એમાં અત્યારે હાલવાની જગ્યા 10 ફૂટ પૂરી નથી, ફરતું દબાણ થયેલું છે ને એમાં લાઇટના થાંભલા નાખે છે, એટલે 5 ફૂટનો માર્ગ રહેતો નથી.